કાવી રોડ પર 13 ફૂટ લાંબો મગર નજરે પડ્યો। ભરૂચ જિલ્લાના જંબુસર કાવી રોડ પર 13 ફૂટ લાંબો મગર નજરે પડ્યો। સારોદ ગામના રાહદારીને મગર નજરે આવતા પોલીસ તથા ફોરેસ્ટ વિભાગની ટેલિફોનિક જાણ કરી। પોણા 2 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ મગરને રેસ્ક્યુ કરાયું। વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના જયેશભાઈ કાંતિભાઈ સોલંકી તથા જંબુસરના યુવાનો તથા ફોરેસ્ટ વિભાગ દ્વારા મગરને રેસ્ક્યુ કરાયું। રેસ્ક્યુ કરી પિંજરામાં પૂરી ફોરેસ્ટ વિભાગમાં લઈ જઈ તેની સારવાર હાથ ધરાઈ। રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, આમોદ। ચાલ आओ बीजा आओ, 2 जण आओ, 2 जण हजू बीजा 2 आओ। ला बीजा चढ़ी जाओ, ला 2-3 जण, ओए ला बीजा 2-3 जण बेही जाओ, ला बीजा 2-3 जण बेही जाओ, बस बेही जाओ, बेहो ऊपर बेहो बधा। One, two. करवानी कामगीरी हाल चाली रही है। मगर ने जोवा माटे मोटी संख्या में लोग टोळा अहीं उमटी पड्या छे। आ बाजू सीधो कर दे कनु। અમે સારોદ ગામથી આવતા અહીંયા રસ્તા પર તંકારી ભાગોળની પહેલાં મતલબ મામલેદારની પહેલાં અમે આવતા હતા, જંબુસર આવતા હતા તો અમે રસ્તામાં રોડ પર બેઠેલો મોટો મગર જોયો તો અમે એ જાણ પોલીસને અને જંગલ ખાતા વિસ્તારને જાણ કરી। તે તરત આવી પહોંચ્યા જગા પર ને કેટલા વાગ્યાની આસપાસ તમે 10:30 થી 11 વાગ્યા સુધી આ બનાવ બન્યો ને અમે તરત જાણ કરી એની તો એ લોકો આવી પહોંચ્યા ને અમે અહીં આગળ 2 કલાક તકરીબન ગાડી લઈને એની લાઇટ પાડીને ઊભા રહ્યા તાકે કોઈને ઈજા ના પહોંચે ને એ લોકો એમનું કામ કરી લે। તો અમે કેટલા ફૂટ લાંબો મગર? અંદાજે 9 થી 10 ફૂટ લાંબો મગર, મોટો મગર હતો તો અમે એની જાણ કરીને એ લોકો આવી પહોંચ્યા, એ લોકોએ પકડી લીધો। મારું નામ જયેશભાઈ કાંતિભાઈ સોલંકી છે। હું વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટમાં કામ કરું છું। મારા અરવિંદ પવાર સરના પર કોલ જઈતો અને મને રાત્રે કોલ આવ્યો તો ફોરેસ્ટ ખાતા ડિપાર્ટમેન્ટ સાથે રાખી 12.5 ફૂટનો મગર સહી સલામત રીતે પકડી રેસ્ક્યુ કરી જંબુસર વન વિભાગને સુપ્રત કરેલ છે। કેટલા ફૂટ લાંબો મગર છે? 12.5 ફૂટનો। અને કેટલા વાગે આપને જાણ થઈ? આ મને 10:30 જાણ થઈ અને 1 કલાકની જહેમત બાદ મગરને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી વન વિભાગને સુપ્રત કરેલ છે જંબુસર વિક્રમસિંહ। જંબુસર